યુટ્યુબ તો આપણા પપ્પાની જ કંપની છે, હમણાં આપી દે. કાલે જ આપણે વાયરલ થઈ જવું જોનતું. તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે હું જાગી ગયો છું અને જાગીને હવે નીચે જાઉં છું. આજે સન્ડે છે અને બહુ મજા આવશે આજે, કારણ કે હું 2 થી 9 છું નોકરીએ. હું મજા આવે 2 થી 9 એટલે અત્યારે હવે બાપ જાગીને નીચે જાઉં, નીચે જઈને ખાઈ પીને એવું લાગે તો અત્યારે હું ને જયલાને જગાડું કે બહાર જઈ. 5 વાગ્યામાં ઓલા ત્યાં ઉદ્ઘાટન છે હેતુ ત્યાં, તો ત્યાં જવાનું છે, પણ મેળ આવશે તો, નગર પછી નોકરી. કાંઈ નહીં, તો હું નીચે જાઉં છું, નીચે જઈને મેળા. ચાલુ રહેજો, કન્ટિન્યુ રાખજો. યુટ્યુબ તો આપણા પપ્પાની જ કંપની છે, હમણાં આપી દે. કાલે જ આપણે વાયરલ થઈ જવું જોનતું. અરે આપણા ઓળખીતા છે, તને નથી ખબર? હમણાં વિડીયો નાખું વાયરલ જોતું પાક્કા. અમારા મેડમ અને મેડમે કર્યું છે મસ્ત કાંડ. વગાડી દીધું હાથમાં, શીરો પાડી દીધો મસ્તીનો. ધ્યાન ધ્યાન ક્યાંય નહીં, ખબર નથી પડતી. ક્યાં ધ્યાન તારું? તમને ભૂખ લાગી ને ફટાફટ બનાવી દો. એટલી બધી ઉતાવળ નહોતી. અરે તો ઓલા પાસે જાઉં. એને એ આજ કેમ તાર ચાલુ છે? તો મેં જ કીધું હમણાં જયલા પાસે જાવ ને કંઈક આપણે કંઈક બહાર જાવી. પછી એવું કરી નાખ્યું તે નહીં. જયલા મારે જેવો ભૂંડો નીકળો તને ગાયરું દે મારો છોકરો. હે મમ્મી ક્યાં ક્યાં બટકા ભરીશ તું? ક્યાં ક્યાં મમ્મી આગી રહેતો ક્યાં ક્યાં? મારા છોકરાને એને હજી તો આવવાનો વાર બહુ છે, પણ જો એમ નહીં તારી પાસે હું આવા જ નહીં દઉં. પૂરી ટ્રેનિંગ આપી દઈશ, આવા જ નહીં દઉં. તો કહે ને કે આ જઈ કાકા હે બટકું ભર્યું એમ. પેલા એને લાલચ આપીશું બહાર લઈ જવાની, ચોકલેટની ને આ બધી. આવીને ગરમી રહે તો શું કરશું આપણે? અને મેં દાઢી કરાવી કેટલો ટાઈમ થયો? હજી તો 2 અઠવાડિયું થયું ને. કઈ બોલ તો ખરા, બોલતી નથી તું. છો તું ઇગ્નોર કરશો મને તું? હા સારું હાલ મમ્મી હું જાઉં છું. ટાટા ટાટા. ઓલી કેમ ગઈ? ટાટા આપણી પાસે પૈસા નથી. પૈસે નહીં મમ્મી. બાપ બહુ તડકો છે. કાંઈ નહીં, તો હવે હું ઓફિસ બાજુ જાઉં છું. તો મેળા હવે તમને ડાયરેક્ટ રાતે છૂટીને ત્યાં લગી વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હું ઓફિસેથી તો છૂટી ગયો છું અને ઘરે આવી ગયો છું, કારણ કે ઓલા પણ તમારે જવાનો મેળ ન આવ્યો. અને અત્યારે ગાડીમાં ટાયરમાં હવાઈ ઓછી હતી, કાં પંચર હતું, બેમાંથી એક હતું. ગમે એમ કરીને ગાડી અત્યારે લેતા આવ્યો છું ઘરે. તો હવે કાલે હું એને ફોન કરી દઈશ હેતને કે ભાઈ મારે હવાય એવું નહોતું, મારથી હવાનું નહીં, આવું હતું મારે. કદાચ તો વ્લોગ જોઈ લે એટલે ખબર પડી જાય. એનો દિવસ હતો ને આજે, એની આમ સાથ નો દેવાનો, એમ એને એમ શું કહેવાય, મારે એને સાથ દેવો હતો કે મતલબ એને જવું હતું એમ. તો કાંઈ નહીં, તમે વિડીયોમાં બન્યા રહ્યો. એની બીક હતી ને એ થયું. મારા નસીબ જ બહુ ખરાબ છે. ગાડી લઈને જતો હતો તો પપ્પાની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. ઓલા લોકોનો ફોન આવ્યો હતો કે તું આવ્યો, પણ હવે હું એ લોકોને કહીશ તો એ લોકોને એમ જ થાય કે હું બહાનું બનાવું છું, એટલે હું સુઈ જાઉં છું. તો બસ આજનો વિડીયો અહીં સુધીનો જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ બધા લોકો એવા છે કે જે લોકો જો વિડીયો કન્ટિન્યુ રેગ્યુલર જોવે છે, પણ એ લોકો સબસ્ક્રાઈબ નથી કરતા. તો ચપ્પલ ફેંકીને મારી દો સબસ્ક્રાઈબના બટન ઉપર, બરાબર? તો જય શ્રી રામ, રામ રામ. કાલે હવે મળ્યા નવા વ્લોગમાં. ત્યાં સુધી મોજ કરો. બાય બાય, ટાટા.